નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર અને આજના આ એક અગત્યના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા 2024 તમારી ચાલી રહેલી છે, જેની અંદર કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી, ઇંગ્લિશ, કોમ્પ્યુટરમાં પણ આપણે ધૂમ મચાવી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો વારો છે સંસ્કૃતનો. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આવતીકાલે સંસ્કૃતની એક્ઝામ છે એમના માટે એક અગત્યનો સેશન લઈને આવી ચૂક્યા છીએ અને આજના સેશનમાં આપણે શીખવાના છીએ અલંકાર. એટલે કે વિદ્યાર્થી મિત્રો હવે સંસ્કૃતની અંદર પણ આપણે સારામાં સારો સ્કોર કવર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો, કેમ કે તમારા માટે તો હજી ઘણા બધા સેશનો આપણી ચેનલ પર દોસ્તો આવવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના સેશનની આપણે શરૂઆત કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે તમારી બધાને જે માંગ હતી તે અમે પૂરી કરવા જઈ રહ્યા છીએ અને આજના આ સેશનની અંદર આપણે અલંકારનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો ટૂંકમાં તમને અલંકારની માહિતી આપી દઉં, ત્યાર પછી આપણે સીધા અલંકાર ઉપર જશું. સૌથી પહેલાં તો અલંકાર એટલે શું? અલન પ્લસ ક્રુ આ ધાતુ ઉપર ત્યાં શબ્દ બનેલો છે અને કાવ્યની શોભા વધારવાનું જે કામ કરે એને શું કહેવામાં આવતું હોય છે? એને અલંકાર કહેવામાં આવતા હોય છે. અલંકારના બે પ્રકાર છે, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. શબ્દના અર્થમાં જે વધારો કરે એને શબ્દ અલંકાર કહેવામાં આવતું હોય છે, અર્થના અર્થમાં જે વધારો કરે એને અર્થ અલંકાર કહેવામાં આવતું હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12માં જે અલંકાર ભણવામાં આવે છે હવે આપણે તેનો અભ્યાસ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો અલંકાર એટલે આપણો શ્લેષ અલંકાર. સૌથી પહેલો અલંકાર એટલે આપણો શ્લેષ અલંકાર. સૌથી પહેલાં તો આપણે શ્લેષ અલંકારનું લક્ષણ સમજીએ, ત્યારબાદ એનો અર્થ સમજશું અને ત્યારબાદ એનું આપણે ઉદાહરણ સમજવાનું છે. તમને ચોપડીમાં આપી દીધું છે, શ્લેષ વાક્યે એકસ્મિન યત્રાર્થેનાર્થકા ભવેદ. શ્લેષ વાક્યે એકસ્મિન યત્રાનેકાર્થતા ભવેદ. આનો અર્થ આપવામાં આવ્યો છે, અર્થાત જ્યાં એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય તેને શું કહેવામાં આવે છે? શ્લેષ અલંકાર કહેવામાં આવતો હોય છે. એટલે કે એક જ વાક્યમાં એક જ અર્થ આપવામાં આવ્યો હોય પરંતુ એના અર્થ કેટલા થતા હોય? ભિન્ન ભિન્ન થતા હોય એને કયો અલંકાર કહેવામાં આવતો હોય છે? શ્લેષ અલંકાર કહેવામાં આવતો હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. ફરીવાર તમને એનું એકવાર ઉદાહરણ તરીકે એનું લક્ષણ તમને ભાવાર્થ કહી દઉં કે જ્યાં એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય એને શ્લેષ અલંકાર કહેવામાં આવતો હોય છે. બરાબર, વાક્ય એક જ હોય પરંતુ ભિન્ન ભિન્ન અર્થનો આપણને બોધ થાય એને કયો અલંકાર કહેવામાં આવે? શ્લેષ અલંકાર કહેવામાં આવતો હોય છે. ઉદાહરણ આપવામાં આવ્યું છે, કેશવમ પઠિતમ દૃષ્ટવા પાંડવા હર્ષમાગતાઃ રુદંતી કૌરવા સર્વે હા હા કેશવ કેશવ. ઉદાહરણ શું આપવામાં આવ્યું? કેશવમ પઠિતમ દૃષ્ટવા પાંડવા હર્ષમાગતાઃ રુદંતી કૌરવઃ સર્વે હા હા કેશવ કેશવ. તો વિદ્યાર્થી મિત્રો આ શ્લોકના બે અર્થ થાય છે. આપણે પહેલાં જ લક્ષણમાં જોઈ ગયા કે વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય એને કયો અલંકાર કહેવામાં આવે? શ્લેષ અલંકાર કહેવામાં આવતો હોય છે. તો એ જ પ્રમાણે અહીંયા પણ આ જે આ ઉદાહરણ આપવામાં આવ્યું આના પણ બે અર્થ થાય છે, એટલા માટે અહીંયા શ્લેષ અલંકાર આપવામાં આવ્યો છે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ આપણે. સૌથી પહેલાં અહીં આપવામાં આવ્યું છે પહેલો અર્થ કે કેશવને પડેલા જોઈને પાંડવો હર્ષમાં હતા, એટલે કે જે પાંડવો યુધિષ્ઠિર વગેરે જે પાંડવો હતા તે બધા આનંદમાં આવી ગયા. અને રુદંતી કૌરવ સર્વે, અને બીજા બધા જે કૌરવો હતા, દુર્યોધન આદિ જે કૌરવો હતા તે બધા રુદંતી એટલે કે રડવા લાગ્યા. સર્વે હા હા કેશવ કેશવ, હે કૃષ્ણ એમ કરીને શું કરવા લાગ્યા? રડવા લાગ્યા. આ તો શ્લોકનો પહેલો અર્થ. ત્યારબાદ હવે આપણે જે પ્રમાણે લક્ષણમાં જોયું કે વાક્યમાં અનેક અર્થોનો જે બોધ થતો હોય તેને શ્લેષ અલંકાર કહેવામાં આવે. તો એ જ પ્રમાણે આ તો સામાન્ય એક અર્થ હતો કે કેશવને પડેલા જોઈને યુધિષ્ઠિર વગેરે જે પાંડવો હતા એ આનંદમાં આવી ગયા અને બધા કૌરવો જે દુર્યોધન વગેરે હતા એ બધા રડવા લાગ્યા. હવે બીજો અર્થ જોઈએ આ શ્લોકનો. નીચે આપવામાં આવ્યો છે કે આમાં આ શ્લોકમાં કેશવ, પાંડવા અને કૌરવા, કેશવ, પાંડવા અને કૌરવા આ શબ્દના કેટલા અર્થ લેવામાં આવેલા છે? બબ્બે અર્થ લેવામાં આવેલા છે. કેટલા અર્થ લેવામાં આવેલા છે? બબ્બે. કયા કયા? તો જોજો. સૌથી પહેલા કેશવ શબ્દને આમાં છૂટું પાડી દેવામાં આવ્યું. સૌથી પહેલા જે કેશવ શબ્દ છે એને શું છૂટું પાડી દેવામાં આવ્યું? કેશવમ. કેશવમ એટલે કે પાણીમાં પડેલું શબ. પાંડવા શબ્દનો અર્થ આપણે લીધો તો યુધિષ્ઠિર વગેરે પાંડવો.
અહીંયા બીજો અર્થ શું કરવામાં આવ્યો શ્લોકમાં? માછલાઓ. અહીંયા બીજો અર્થ શું તમને કરવામાં આવ્યો? માછલાઓ. અને ત્યાર પછી કૌરવાહ. કૌરવા શબ્દનો અર્થ આપણે આ શું લીધો હતો? જે આ બધા જે કૌરવો હતા દુર્યોધન આદિ ઈ, પરંતુ આમાં બીજો અર્થ કૌરવ શબ્દનો શું લેવામાં આવ્યો? આપણે જોઈ ગયા એ પ્રમાણે કાગડા. બરાબર. એટલે આનો શ્લોકનો જે ભાવાર્થ હતો તે શું બની ગયો કે પાણીમાં પડેલા સબને જોઈને બધા માછલાઓ આનંદમાં આવી ગયા અને કાગડાઓ કેવા મળ્યા? અરે રે, સબ પાણીમાં પડી ગયું એમ કહીને રડવા લાગ્યા. ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે આમાં જે પહેલા શ્લોક આપવામાં આવેલો હતો એનો અર્થ શું થતો હતો કે કેશવ એટલે કે કૃષ્ણ ભગવાનને પડેલા જોઈને જે યુધિષ્ઠિર પાંડવો હતા એ બધા આનંદમાં આવી ગયા અને જે બધા કૌરવો હતા હરે હે કૃષ્ણ એમ કરીને રડવા લાગ્યા. પરંતુ આ શ્લોકમાં એક અર્થના એક શબ્દના ભિન્ન ભિન્ન અર્થ લીધા. જે રીતે કેશવમનું શું લેવામાં આવ્યું? કેશવમ એટલે કે પાણીમાં પડેલું શબ. પાંડવા શબ્દનો બીજો અર્થ શું લેવામાં આવ્યો? માછલાઓ. અને કૌરવા શબ્દનો અર્થ શું લેવામાં આવ્યો? કાગડાઓ. તો જે શબ્દનો જે પહેલા શ્લોકનો જે પહેલો અર્થ હતો એના કરતાં બીજો અર્થ કેવો થઈ ગયો? ભિન્ન થઈ ગયો. એટલે જે આપણું જે લક્ષણ હતું કે વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય એને શ્લેષ અલંકાર કહેવામાં આવે એ અહીંયા સિદ્ધ થાય છે. એટલા માટે આ શ્લોકની અંદર કયો અલંકાર છે? શ્લેષ અલંકાર વાપરવામાં આવેલો છે. બરાબર. અહીં કેશવ કૃષ્ણને અને કેશવ પાણીમાં પડેલા શબને, પાંડવો અને બીજા અર્થ માછલાઓ, અને કૌરવા એટલે કૌરવો અને બીજા અર્થ જેના કવકો અવાજ તે કાગડા. આમ એક જ શબ્દના બે અર્થ છે. આ બે પ્રકારના અર્થોને ચમકૃતિ સર્જાય છે. આમ અહીં એક જ શબ્દના અનેક અર્થનો બોધ થતો હોવાથી શ્લેષ અલંકારમાં વાપરવામાં આવેલો છે એવું તમને અહીંયા સમજાવવામાં આવેલું છે. કીધું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય એના શ્લેષ અલંકાર હોય. તો આપણે જોયું પ્રમાણે શ્લોક એક હતો એના અર્થ કેટલા નીકળતા હતા? 2. એટલા માટે અહીંયા કયો અલંકાર આવેલો છે? શ્લેષ અલંકાર આવેલો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે લક્ષણ, અર્થ અને ઉદાહરણ ખાસ તમારે મોઢે કરીને જવું. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજું વ્યાજસ્તુતિ. બીજો આપણો અલંકાર છે વ્યાજસ્તુતિ અલંકાર. વ્યાજસ્તુતિ અલંકાર કોને કહેવાય? પહેલાનું લક્ષણ ભણીએ, ત્યારબાદ એનો અર્થ ભણીશું અને ત્યારબાદ એના આપણે ઉદાહરણ જોઈશું. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આનું લક્ષણ આપવામાં આવ્યા વ્યાજ સ્તુતિર મુખે નિંદા સ્તુતિર્તિયા રુધિરન્યથા. શું લક્ષણ આપવામાં આવ્યું? વ્યાજ સ્તુતિર મુખે નિંદા સ્તુતિર્તિયા રુધિરન્યથા. આનો અર્થ આપવામાં આવ્યો જ્યાં જે રીતે નિંદા કે સ્તુતિ હોય પણ અંતે તેનું પરિણામ વિપરીત હોય, અર્થાત નિંદા સ્તુતિ બની જતી હોય છે અને સ્તુતિ હોય નિંદા બની જતી હોય, તેને કયો અલંકાર કહેવામાં આવે? વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવતો હોય છે. એટલે કે સૌ પ્રથમ તો પહેલાં સ્તુતિ કરવામાં આવે, ત્યારબાદ નિંદા કરવામાં આવેલી હોય, અથવા તો પહેલાં નિંદા કરેલી હોય પરંતુ એનો અર્થ આપણે જોવા જઈએ તો એને સ્તુતિ આવતી હોય. એટલે બરાબર આમ ભિન્નતા દર્શાવવામાં આવતી હોય તો તેના કયો અલંકાર હોય? વ્યાજ સ્તુતિ અલંકાર આપણને જોવા મળતો હોય છે વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ આપવામાં આવેલું છે. પહેલાં ઉદાહરણ આપવામાં આવ્યું નિંદા મુખે સ્તુતિનું ઉદાહરણ. એટલે પહેલાં નિંદા કરવામાં આવી અને ત્યારબાદ એને સ્તુતિ કરવામાં આવી એનું આપણે પહેલાં ઉદાહરણ જોઈશું અને ત્યારબાદ સ્તુતિ મૂર્તે નિંદાનું ઉદાહરણ. એટલે પહેલાં એને નમસ્કાર સ્તુતિ કરવામાં આવેલી હશે ને એમાં એની નિંદા કરવામાં આવેલી છે. આપણે બે અલંકાર આપણે બંને ઉદાહરણો સાથે સમજીએ વિદ્યાર્થી મિત્રો. આમાં તમને ઉદાહરણ આપવામાં આવ્યું છે કહ સ્વધૂરની વિવેકસ્તે પાપીનો નયસે દિવીમ. કહ સ્વધૂરની વિવેકસ્તે પાપીનો નયસે દિવમ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો જોજો આનો અર્થ તમને આપવામાં આવ્યો હે દેવનદી ગંગા તારો વિવેક ક્યાં ગયો? તો કે હું પાપીઓને સ્વર્ગમાં લઈ જઈ રહી છે. એટલે પહેલાં શું કરવામાં આવી? આમાં નિંદા કરવામાં આવી. શું નિંદા કરવામાં આવી? હે દેવનદી ગંગા તારો વિવેક ક્યાં ગયો? તું પાપીઓને પણ સ્વર્ગમાં લઈ જઈ રહી છે. તું પાપીઓને પણ ક્યાં લઈ જઈ રહી છો? સ્વર્ગમાં. ગંગા નદી ઉપર આક્ષેપ રાખવામાં આવ્યો કે હે ગંગા નદી તું આ શું કરી રહી છે? તું પાપીઓને સ્વર્ગમાં લઈ જઈ રહી છે. એટલે પહેલાં શું કરવામાં આવી? એની નિંદા કરવામાં આવી. પરંતુ જો આપણે એનો બીજો અર્થ સમજીએ તો આમાં શું કરવામાં આવેલી છે? એની સ્તુતિ પણ કરવામાં આવેલી છે. આગળ કીધું એ પ્રમાણે અહીં ગંગામાં વિવેક રહ્યો નથી એમ કહીને દેખીતી રીતે નિંદા કરવામાં આવી છે, પરંતુ હકીકતમાં એટલે કે વાસ્તવિકમાં નિંદાની પાછળ ગંગા નદીને પાપીઓને પણ સ્વર્ગ લઈ જનારી દેવ માતા છે એવા પ્રકારની અહીંયા સ્તુતિ પણ રહેલી છે. એટલે કે આમાં જે આ સ્વધૂરની શબ્દ છે, કયો શબ્દ વિદ્યાર્થી મિત્રો? સ્વધૂરની. એના બે અર્થ લેવામાં આવ્યા. પહેલો અર્થ શું કીધું? દેવનદી નદી. પહેલો અર્થ કયો લીધો? દેવ નદી. અને બીજો અર્થ શું લીધો? દેવ માતા.
બીજો અર્થ કયો લીધો? દેવ માતા. આપણે પહેલા અર્થ લઈને વાક્ય જોઈએ તો વાક્ય શું બનતું હતું? હે દેવ નગી ગંગા, તારો વિવેક ક્યાં ગયો? તું પાપીઓને પણ સ્વર્ગમાં લઈ જઈ રહી છે. આની જગ્યાએ આપણે સ્વધૂળની શબ્દનો બીજો અર્થ દેવ માતા લીધો તો આખા જે શબ્દનો આખા જે વાક્યનો જે અર્થ હતો એ કેવો પરિવર્તન થઈ ગયો? સ્તુતિમાં પરિવર્તન થઈ ગયો. આ વાક્યમાં શું કરવામાં આવેલી હતી? નિંદા કરવામાં આવેલી હતી. શું કરવામાં આવેલી હતી વિદ્યાર્થી મિત્રો? નિંદા. હવે જુઓ, આ શબ્દનો આપણે બીજો અર્થ દેવ માતા લઈએ તો આપણને ખબર પડશે, વાસ્તવિકતાને આપણને જાણ થશે કે આમાં નિંદાના બહાને શું કરવામાં આવેલી છે? સ્તુતિ કરવામાં આવેલી છે. કઈ રીતે જુઓ, ગંગા નદી પાપીઓને પણ સ્વર્ગ લઈ જનારી દેવ માતા છે. આમાં શું કરવામાં આવી? સ્તુતિ કે હે ગંગા નદી, તું કેટલી સરસ છે, તું પાપીઓને પણ ક્યાં લઈ જાય છો? તું દેવ માતા છે, તું પાપીઓને પણ સ્વર્ગમાં લઈ જનારી છો. તો આ પ્રકારની પહેલા શું કરવામાં આવી? નિંદા કરવામાં આવી અને ત્યાર પછી અહીંયા શું કરવામાં આવી? સ્તુતિ કરવામાં આવી. એટલા માટે અહીંયા કયો અલંકાર રહેલો છે? વ્યાજ સ્તુતિ અલંકાર રહેલો છે. સૌથી પહેલા નિંદા કરવામાં આવે, ત્યારબાદ શું કરવામાં આવે? એની સ્તુતિ કરવામાં આવે. એને કયો અલંકાર કહેવામાં આવે? વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવે. અથવા સૌથી પહેલા સ્તુતિ કરવામાં આવે અને સ્તુતિના માને વાસ્તવિકમાં આપણે જોવા જઈએ તો શું કરવામાં આવેલી હોય? નિંદા કરવામાં આવેલી હોય. એને પણ કયો અલંકાર કહેવામાં આવે છે? વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવતો હોય છે. તો આપણે સૌથી પહેલા નિંદાના બહાને નિંદા મુખે સ્તુતિનું ઉદાહરણ જોયું. હવે આપણે સ્તુતિ મુખે નિંદાનું ઉદાહરણ જોવાનું છે. એટલે કે પહેલા એની પ્રશંસા કરેલી હોય પરંતુ પ્રશંસા ન હોય, શું હોય? એની નિંદા હોય. આપણે જોઈએ, ઉદાહરણ આપવામાં આવ્યું તમને અહીંયા સ્તુતિ મુકે નિંદાનું ઉદાહરણ. એટલે કે આમાં સ્તુતિ કરવામાં આવે છે પહેલા, પરંતુ વાસ્તવિકમાં શું કરવામાં આવેલી છે? આમાં નિંદા કરવામાં આવેલી છે. એનું ઉદાહરણ જોઈએ આમાં વિદ્યાર્થી મિત્રો. કિમહમ વદામિ ખલ દિવ્ય મતે ગુણપક્ષપાતમ અભિતો ભવતઃ ગુણશાલિનો નિખિલ સાધુ જનાન યદહર નિશમ ન ખલુ વિસ્મરસી. શું કહેવામાં આવ્યું? કિમહમ વદામિ ખલ દિવ્ય મતે ગુણપક્ષપાતમ અભિતો ભવતઃ ગુણશાલિનો નિખિલ સાધુ જનાન યદહર નિશમ ન ખલુ વિસ્મરસી. આનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? જુઓ કે હે દિવ્ય બુદ્ધિશાળા દુર્જન, તારા ગુણ પ્રત્યેના પક્ષપાતની તો ખરેખર શી વાત કરું. તું ગુણવાન એવા બધા સજ્જનોને રાત દિવસ સાચે જ ભૂલતો નથી. આમાં જે એક દુષ્ટ મનુષ્ય હતો, દુર્જન હતો. કેવો હતો? દુર્જન. એની પહેલા સ્તુતિ કરવામાં આવી કે હે દુર્જન, તારે તો હું શું વાત કરું, તું કોઈ પણ સાથે પક્ષપાત કરતો નથી અને તારા ગુણોની હું શું વાત કરું, તું સજ્જન મનુષ્યને કોઈ દિવસ ભૂલતો નથી. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે જે દુર્જન મનુષ્ય હોય તે કોઈ દિવસ સજ્જન મનુષ્યનું સન્માન કરતા હોતા નથી. અમુકના સજ્જન મનુષ્ય જે કામ કરે એમાં નિશાની એટલે કે વિરોધ કરવાનું કામ એ લોકો કરતા હોય છે. એટલામાં આમાં એની સ્તુતિ કરવામાં આવી અને સ્તુતિના બહાને શું કરવામાં આવે છે? નિંદા કરવામાં આવે છે. એટલા માટે અહીંયા કયો અલંકાર રહેલો છે? વ્યાજ સ્તુતિ અલંકાર રહેલો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ત્રીજો અલંકાર વિરોધ અલંકાર. વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે એનું લક્ષણ જોઈ લે. વિરોધ સો વિરોધોપી વિરુદ્ધત્વેન યદ વચઃ. વિરોધ સો વિરોધોપી વિરુદ્ધત્વેન યદ વચઃ. બરાબર? એટલે કે આપણે એનો અર્થ સમજીએ કે વાસ્તવિક રૂપે વિરોધ ન હોય તેમ છતાં પણ જ્યાં વિરોધ દર્શાવતા વચનો આવે ત્યાં કયો અલંકાર આવે છે? વિરોધ અલંકાર આવે છે. એટલે કે આપણે જો હકીકતમાં જોવા જઈએ ને તો ના કે વિરોધ નામની વસ્તુ જ ના હોય, છતાં પણ તે વસ્તુનો વિરોધ કરવામાં આવે, તે વાતનો વિરોધ કરવામાં આવે, એની ઉપર ખોટા આક્ષેપો નાખવામાં આવે તો ના કયો અલંકાર ઉપયોગ કરવામાં આવે છે? વિરોધ અલંકાર ઉપયોગમાં કરવામાં આવતો હોય છે અથવા તો ના વિરોધ અલંકાર રહેલો હોય છે. તમને અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. આનો અર્થ તમને શું આપવામાં આવ્યો? સામાન્ય જીવો માટે જે રાત્રિ સુવાનો સમય છે, સામાન્ય જીવો માટે જે રાત્રિ સુવાનો સમય છે ત્યારે સંયમી મુનિ જે હોય એટલે કે સાધુ મનુષ્ય જે હોય તે જાગે છે અને સામાન્ય જીવો જ્યારે જાગે છે ત્યારે તે જાગતા મુનિ માટે રાત્રે સુવાનો સમય હોય છે. એવો અહીંયા વિરોધની કંઈ બાબત નથી, છતાં પણ શું દર્શાવવામાં આવેલું છે? વિરોધ દર્શાવવામાં આવેલો છે. એ તો જગ જાહેર છે કે રાત્રિના સમયમાં પ્રાણીઓને માટે શયનનો સમય છે. આમ છતાં અહીં સંયમી માટે તે સમયને જાગવાનો સમય કહીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. એવી જ રીતે જે સમયમાં સામાન્ય જીવો જાગે છે અને આહાર વિહાર કરે છે તે સંયમને સંયમી માટે રાત્રિ સુવા માટેનો સમય કહીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આથી અહીં વિરોધ અલંકાર છે એમ કહેવાય છે.
વિશેષ. રાત્રિ અર્થાત નિવૃત્તિ અને જાગરણ અર્થાત પ્રવૃત્તિ. જે સમયમાં સામાન્ય લોકો ભોગવિલાસમાં પ્રવૃત્ત રહે છે તે સમયમાં સંયમી ઋષિમુનિઓ નિવૃત્ત હોય છે. આમ અહીં વિરોધની સ્થિતિ વર્ણવામાં આવેલી છે અને ચમકૃતિ સર્જવામાં આવેલી છે. બરાબર, આમાં કોઈ વિરુદ્ધની વાત નથી કે જે સમયે બધા મનુષ્યો સૂતા હોય તે સમયે જે સાધુ મનુષ્ય હોય તે પોતાનું કાર્ય કરતા હોય છે અને જ્યારે બધા મનુષ્યો જાગે ત્યારે જે સાધુ પુરુષો હોય એ લોકો પોતાનું કાર્ય કરતા નથી. બરાબર, તો આ કોઈ વિરોધનો પ્રશ્ન નથી, છતાં પણ શું દર્શાવવામાં આવ્યું? વિરોધ દર્શાવવામાં આવ્યો. બરાબર, એટલે જે જગ્યાએ વિરોધનું કોઈ બાબત જ ના હોય છતાં પણ શું કરવામાં આવે? વિરોધ કરવામાં આવે. તો કયો અલંકાર વાપરેલો હોય છે? વિરોધ અલંકાર વાપરેલો હોય છે. શું કીધું તો? વિરોધ ન હોય તેમ છતાં પણ જ્યાં વિરોધ દર્શાવતા વચનો આવે. વાત સાચી છે કે જે સાધુ મનુષ્ય હોય અથવા તો આપણે વિદ્યાર્થીની વાત કરીએ તો જે હોશિયાર વિદ્યાર્થી હોય, બરાબર, અમુક વિદ્યાર્થી એવા હોય જેને સાંજના સમયે વાંચવું ગમતું હોય ને અમુક વિદ્યાર્થી એવા હોય એને ડિસ્ટર્બમાં વાંચવું ના ગમતું હોય. તો એ લોકો ક્યારે વાંચવાના છે? સવારમાં વહેલા વાંચવાના છે, જ્યારે બધા સૂતા હોય ત્યારે વાંચવાના છે, મોર્નિંગના સમયમાં. અને જ્યારે બધા બપોરનો સમય હોય અને એવું લાગે કે મારે વાંચાય એવું નથી તે સમયે એ લોકો આરામ કરતા હોય. બરાબર, તો આ કંઈ વિરોધની વાત નથી, છતાં પણ શું દર્શાવવામાં આવે? વિરોધ દર્શાવવામાં આવે, એનો વિરોધ કરવામાં આવે. તો ના કયો અલંકાર ઉપયોગ થયેલો હોય છે? વિરોધ અલંકાર ઉપયોગ થયેલો હોય છે. બરાબર ને? બધાને વાંચવાનો સમય અલગ અલગ ફાવતો હોય. કોકને મોર્નિંગમાં વાંચવાનું ગમે, કોકને સાંજે. તો બધા પોતપોતાના કામ પોતાને કુશળતા પ્રમાણે કરતા હોય, એમાં ખોટો વિરોધ હોય નહીં. એટલે કીધું જ્યાં વિરોધ ના હોય છતાં પણ વિરોધ દર્શાવવામાં આવે, ના કયો અલંકાર હોય છે? વિરોધ અલંકાર હોતો હોય. ત્યારબાદ ચોથો આપણો છે અર્થાંતરન્યાસ અલંકાર. ચોથો કયો છે? અર્થાંતરન્યાસ અલંકાર. આનું આપણે લક્ષણ જોઈએ. સામાન્યમ વા વિશેષો વા તદન્યેન સમર્થ્યતે યત સાર્થાંતરન્યાસ સાધર્મ્યેણ ગણેન વા. ફરીવાર જોઈએ. સામાન્યમ વા વિશેષો વા તદન્યેન સમર્થ્યતે યત સોર્થાંતરન્યાસ સાધર્મ્યેણ તરેણ વા. બરાબર, અર્થાત જ્યાં સામાન્ય અથવા વિશેષ અધિકરણનું તેનાથી અન્ય વડે એટલે કે સામાન્યનું વિશેષ વડે અથવા વિશેષણનું સામાન્ય વડે સાધર્મ્ય તે પછી વેધર્મથી સમર્થન કરવામાં આવે ત્યાં અર્થાંતરન્યાસ અલંકાર હોય છે. ફરીવાર, જ્યાં સામાન્ય અથવા વિશેષ અધિકરણનું તેનાથી અન્ય વડે એટલે કે સામાન્યનું વિશેષ વડે અથવા તો વિશેષનું સામાન્ય વડે સાધર્મ્યથી તે પછી વેધર્મથી સમર્થન કરવામાં આવે ત્યાં કયો અલંકાર હોય છે? અર્થાંતરન્યાસ અલંકાર રહેલો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય ભાષામાં આનો અર્થ જોવા જઈએ ને તો કોઈ પણ વાત હોય એને કોઈ પણ બીજી જે સામાન્ય વાત હોય અથવા તો જે હકીકત હોય તેની સાથે એનું સમર્થન કરવામાં આવે અને તે વાતને સિદ્ધ કરવામાં આવે એને કયો અલંકાર કહેવામાં આવે છે? અર્થાંતરન્યાસ અલંકાર કહેવામાં આવતો હોય છે. હવે આપણે એનું ઉદાહરણ જોઈશું. યસ્વભાવો હિ યસ્યાસ્તિ સ નિત્યમ દુર્વિક્રમઃ સ્વાયધિ ક્રિયતે રાજા તક્કિમ નાશનાટ્યુપાનહમ. ફરીવાર આપણે આ શ્લોક જોશું. યહ સ્વભાવો હિ યસ્યાસ્તિ સ નિત્યમ દુર્વિક્રમઃ સ્વાયધિ ક્રિયતે રાજા તક્કિમ નાશનાટ્યુપાનહમ. બરાબર, હવે આ શ્લોકનો અર્થ આપણે જોશું કે જેનો સ્વભાવ છે યહ સ્વભાવો હિ યસ્યાસ્તિ, જેનો સ્વભાવ છે તે હંમેશા દૂર કરવા મુશ્કેલ છે. સહ નિત્યમ દુર્વિક્રમ, તેને આપણે કોઈ દિવસ દૂર કરી શકતા નથી. કઈ રીતે? સ્વા યદિ ક્રિયતે રાજા. સ્વા એટલે કૂતરો, સ્વા એટલે કૂતરો. યદિ ક્રિયતે રાજા, જો કૂતરાને રાજા બનાવી દેવામાં આવે, કૂતરાને રાજા બનાવી દેવામાં આવે. તક્કિમ નાશનાટ્યુપાનહમ, એટલે કે તો જો એને રાજા બનાવી દેવામાં આવે તો શું તે જોડા એટલે કે ચપ્પલ ચાવવાનું બંધ કરી દે? ના બંધ કરી શકે, કારણ કે એના ગુણમાં છે, એનો સ્વભાવ છે ચપ્પલ ખાવાનું. દુષ્ટ મનુષ્ય હોય એનો સ્વભાવ છે બધાને હેરાન કરવાનું. બરાબર, તો તમે દુષ્ટ મનુષ્ય હોય, ખરાબ મનુષ્ય હોય ને તમે રાજા બનાવો તો એને કાંઈ ફરક પડતો નથી, એનો સ્વભાવ છોડતા નથી. બરાબર ને? તમે એને ગમે એટલું મોટું પદ આપો છતાં પણ એનો સ્વભાવ છોડવાના નથી. તો આમાં જે એક વાત છે એને બીજી વાત દ્વારા રજૂ કરવામાં આવી, એટલા માટે કયો અલંકાર અહીંયા આવેલો છે? અર્થાંતરન્યાસ અલંકાર કહેવામાં આવેલો છે. અહીં જેનો જે સ્વભાવ છે તે દૂર કરવા મુશ્કેલ છે એ સામાન્ય વાત કહીને કૂતરાને રાજા બન્યા પછી જોડા ચાવવાની વાતથી સમર્થન કરવામાં આવ્યું છે. આથી અહીં અર્થાંતરન્યાસ અલંકાર છે. એટલે કે આમાં જે કહેવામાં આવ્યું ને, જેનો સ્વભાવ છે તે દૂર કરવો મુશ્કેલ છે. એ સામાન્ય વાત હતી કે ભાઈ મનુષ્યનો જે સ્વભાવ હોય, અમુક મનુષ્યનો ઉગ્ર સ્વભાવ હોય
તો એ ઉદ્રકારથી બોલતા હોય તો તમે એને ગમે એટલું સમજાવો એનો સ્વભાવ બદલી શકતા નથી. સામાન્ય વાત ભાઈ, જેનો સ્વભાવ હોય તે આપણે દૂર કરી શકતા નથી. પરંતુ આ વાતને સિદ્ધ કરવા માટે અહીંયા બીજી સામાન્ય વાત કઈ મૂકવામાં આવી? ઉદાહરણ કેનું આપવામાં આવ્યું? કૂતરાનું. કઈ રીતે? જુઓ, કૂતરાને જો રાજા બનાવવામાં આવે છતાં પણ તે ચપ્પલ ચાવવાનું મૂકતો નથી. બરાબર, આ વાત તેને શું કરવામાં આવ્યું? સમર્થન આપવામાં આવ્યું કે ભાઈ જે મનુષ્યનો સ્વભાવ હતો દુષ્ટનો, તેને તમે ગમે એટલો સમજાવો તો એની જે દુષ્ટતા છે એ છોડવાનો નથી. આ એક વાત સામાન્ય હતી. એને જે બીજો આ અર્થ સામાન્ય વાત હતી એને વિશેષ વાતથી એને સમર્થન કરવામાં આવ્યું કે જેવી રીતે જો એને રાજા બનાવવામાં આવે તો એનો જે દુષ્ટ સ્વભાવ છે એ છોડવાનો નથી. બરાબર, તો આ વાતને બીજી વાતનું સમર્થન આપવામાં આવ્યું. એટલા માટે અહીં કયો અલંકાર હોય છે? અર્થાંતર ન્યાસ અલંકાર હોય છે. એ આપણને અહીંયા સિદ્ધ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. આ અલંકારની શરત એવા સમર્થનનો સંકેત આપનાર પદોમાં આ પ્રમાણે છે. એટલે કે આ શ્લોકમાં આ 3 શબ્દ જોવા મળે તો આપણે સીધું આપણે જાણી શકાય કે આમાં કયો અલંકાર હોય? અર્થાંતર ન્યાસ અલંકાર હોય છે. કયા 3 શબ્દો? હિ, યતઃ અને યત. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખવું. કયા કયા શબ્દ? હિ, યતઃ અને યત. બરાબર છે. આ 3 શબ્દ શ્લોકમાં જોવા મળે તો ના કયો અલંકાર હોય છે? અર્થાંતર ન્યાસ અલંકાર હોય છે. એ સિદ્ધ થતું હોય છે. અહીંયા જે રીતે યહ શબ્દ આપેલું છે આ ઉપરથી સિદ્ધ થાય છે. જે પ્રમાણે તમને કહેવામાં આવ્યું પ્રમાણે કે આમાં અર્થાંતર ન્યાસ અલંકાર રહેલો છે. વિશેષ કરીને આ અલંકાર દ્વારા જીવનના આને છુપા રહસ્યોનું સરળતાથી ઉદ્ઘાટન થઈ શકે છે. અને સીધી રીતે જોઈએ તો કોઈક પણ વિશેષ સામાન્ય બાબત એટલી અસરકારક નથી લાગતી જેટલી આ અલંકારના પ્રયોગથી લાગતી હોય છે. એટલે કે આપણે કોઈ ખાસ વાત કરવી હોય ને તો ડાયરેક્ટ કોઈ માણસને એ વાત મનમાં ઘૂસી ના જાય તો આપણી પર પૂરેપૂરો વિશ્વાસ ન કરી શકે. પરંતુ જો બીજી વાતનું સમર્થન કરીને બીજી વાત દ્વારા જો આપણે આ વાતને સિદ્ધ કરી બતાવીએ ને તો એ લોકો જલ્દીથી આપણા ઉપર આપણી વાત ઉપર વિશ્વાસ કરી લેતા હોય છે. બસ સીધ વાત કરવામાં આવી કે જો આપણે આ અર્થાંતર ન્યાસ અલંકારનો ઉપયોગ કરીને કાર્ય કરીએ તો આપણું જે વાત હોય એ આપણે સચોટ રીતે આપણે રજૂ કરી શકતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો. આમાં તમને સીધા અલંકાર પણ પૂછવામાં આવે છે. જેવી રીતે કે અર્થાંતર ન્યાસ અલંકાર લખો, વિરોધ અલંકાર લખો. બરાબર, અથવા તો બીજી કઈ રીતે પૂછવામાં આવે છે તો ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. ખાસ તો આ બધાના અર્થ એકવાર જોઈ લેવાના. મેન તો આયરું કે જ્યાં તમને એમસીક્યુમાં પણ કહેવામાં આવે કે જ્યાં એક જ વાક્યના અનેક અર્થ થતા હોય, એક જ વાક્યના અનેક અર્થ થતા હોય ત્યાં કયો અલંકાર રહેલો હોય? શ્લેષ અલંકાર થયેલો હોય છે. ખાસ ધ્યાન આપજો. એક જ વાક્યના કેટલા અર્થ થતા હોય? અનેક અર્થ થતા હોય ત્યાં કયો અલંકાર હોય? શ્લેષ અલંકાર હોય છે. બરાબર, આ તમારે એમસીક્યુમાં ખાસ આવી શકે. ખાસ ધ્યાન આપવું. આ રીતના એમસીક્યુ આવશે આ છંદમાંથી. બરાબર, ત્યાર પછી બીજું આવી શકે બીજું હતું આપણું આ બીજો અલંકાર હતો આપણો વ્યાજ સ્તુતિ. આમાંથી એમસીક્યુ કઈ રીતે આવી શકે તો આમાં ધ્યાન આપવું કે જ્યાં દેખાતી રીતે નિંદા જે સ્તુતિ હોય, બરાબર, પરંતુ તેનું વિપરીત પરિણિત થાય અને નિંદા સ્તુતિ બની જતી હોય. ના કયો અલંકાર હોય? વ્યાજ સ્તુતિ અલંકાર હોય છે. આ પણ ખાસ ધ્યાન રાખવું. આ પણ આવી શકે કે ભાઈ જ્યાં આપણને અથવા તો એમ પણ કહી શકે કે જ્યાં નિંદા અને સ્તુતિ રહેલી હોય ત્યાં કયો અલંકાર હોય? તો આ ખાસ ધ્યાન રાખવું. ના કયો અલંકાર હોય? વ્યાજ સ્તુતિ અલંકાર હોય છે. સૌથી પહેલાં આપણે કયો અલંકાર ભણ્યા હતા? શ્લેષ અલંકાર. શ્લેષ અલંકારમાં કયું હતું કે એક વાક્યના અનેક અર્થ થતા હોય. એ કયો અલંકાર હતો? શ્લેષ અલંકાર. બીજો અલંકાર હતો આપણો વ્યાજ સ્તુતિ. આમાં સ્તુતિના બહાને નિંદા કરવામાં આવેલી હોય અથવા તો નિંદાના બહાને શું કરવામાં આવેલું હોય? સ્તુતિ કરવામાં આવેલી હોય. તો કયો અલંકાર હોય? વ્યાજ સ્તુતિ અલંકાર હોય છે. ત્યારબાદ ત્રીજો હતો આપણો વિરોધ અલંકાર. ત્રીજો આપણો કયો હતો? વિરોધ અલંકાર. તો આમાંથી એમસીક્યુ કઈ રીતે આવી શકે? ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે જ્યાં વિરોધ ના હોય છતાં પણ વિરોધ દર્શાવવામાં આવે ત્યાં કયો અલંકાર હોય છે? આ રીતનો એમસીક્યુ આવી શકે કે જ્યાં વિરોધ ના હોય તેમ છતાં પણ વિરોધ દર્શાવવામાં આવે તો આ કયો અલંકાર આવે વિદ્યાર્થી મિત્રો? ના વિરોધ અલંકાર આવે છે. બરાબર, 4 અલંકારના ભાષાંતર એટલે કે ભાવાર્થ જે છે એક લાઈનમાં એ ખાસ મોઢે કરી લેવાનો. જે પ્રમાણે હજી એકવાર ફરીવાર કહી દઉં. આપણે પહેલો શ્લેષ અલંકાર ભણ્યા હતા. એમાં એક વાક્યના કેટલા અર્થ થતા હતા? ભિન્ન અર્થ થતા હતા. ના કયો અલંકાર હોય? શ્લેષ અલંકાર હોય. ત્યારબાદ બીજો અલંકાર કયો ભણ્યા હતા આપણે?
વ્યાજ સ્તુતિ અલંકાર ભણ્યા હતા. એમાં શું હતું કે સ્તુતિના બહાને નિંદા કરવામાં આવતી હોય અથવા તો નિંદાના બહાને સ્તુતિ કરવામાં આવેલી હોય તો ના કયો અલંકાર આવે? વ્યાજ સ્તુતિ અલંકાર આવતો હોય છે. અને ત્રીજો આપણો કયો અલંકાર હતો? વિરોધ. તો આનું મેન શું આવશે? તો જ્યાં વિરુદ્ધ ના હોય, વિરોધ ન હોય છતાં પણ શું દર્શાવવામાં આવે? વિરોધ દર્શાવવામાં આવે તો ના કયો અલંકાર આવે વિદ્યાર્થી મિત્રો? વિરોધ અલંકાર આવે છે. ત્યારબાદ આપણો ચોથો અલંકાર હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો ચોથો અલંકાર હતો અર્થાંતરન્યાસ અલંકાર. કયો ચોથો અલંકાર આપણો હતો? અર્થાંતરન્યાસ અલંકાર. તો આમાંથી તમારે MCQ શું આવી શકે કે સામાન્ય અથવા વિશેષ હકીકતનું તેની અન્ય વડે એટલે કે બીજી કોઈ સામાન્ય અથવા વિશેષ વાત વડે શું કરવામાં આવે? એનું સમર્થન કરવામાં આવે. કોઈ પણ સામાન્ય બાબત હોય એનું બીજી હકીકત વડે શું કરવામાં આવે? સમર્થન કરવામાં આવે. તો ના કયો અલંકાર હોય છે? અર્થાંતરન્યાસ અલંકાર હોય છે. બરાબર. આ રીતનું પણ MCQ આવી શકે કે જ્યાં સામાન્ય અથવા વિશેષકનું સામાન્ય વિશેષ અથવા તો વિશેષનું સામાન્ય અને સાધર્મથી શું કરવામાં આવે? સમર્થન કરવામાં આવે. બરાબર. સમર્થન કરવામાં આવે ત્યાં કયો અલંકાર હોય છે? અર્થાંતરન્યાસ અલંકાર રહેલો હોય છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો ચારે ચાર અલંકાર એકવાર કહી દઉં. સૌથી પહેલો આપણો શ્લેષ અલંકાર હતો. શ્લેષ અલંકારમાં શું હતું? એક વાક્યના કેટલા અર્થ થતા હતા? ભિન્ન ભિન્ન અર્થ થતા હતા. તો જ્યાં એક વાક્યના ભિન્ન ભિન્ન અર્થ થાય ના કયો અલંકાર હોય? શ્લેષ અલંકાર હોય છે. ત્યારબાદ બીજો હતો આપણો વ્યાજસ્તુતિ અલંકાર. તો વ્યાજસ્તુતિ અલંકારમાં શું હતું? નિંદાના બહાને શું કરવામાં આવતું હતું? સ્તુતિ કરવામાં આવતી હતી. અને સ્તુતિના બહાને શું કરવામાં આવતું હતું? નિંદા. તો ના કયો અલંકાર હોય? વ્યાજસ્તુતિ અલંકાર હોય. ત્યારબાદ હતો આપણો વિરોધ અલંકાર. વિરોધ અલંકારમાં શું હતું? જ્યાં વિરોધ ના હોય, વાક્યમાં વિરોધ ના હોય છતાં પણ શું દર્શાવવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો? વિરોધ. તો કયો અલંકાર આવે? વિરોધ અલંકાર આવે છે. અને અર્થાંતરન્યાસ અલંકારમાં શું આવે? કોઈ પણ સામાન્ય બાબત હોય એનું બીજી હકીકત એટલે કે વાસ્તવિક કોઈ બાબત હોય એની સાથે શું કરવામાં આવે? સમર્થન કરવામાં આવે. અને એને શું કરવામાં આવે? રજૂ કરવામાં આવે. તો ના કયો અલંકાર હોય છે? અર્થાંતરન્યાસ અલંકાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866 055 48 ઉપર. વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય. આવજો.